ગાંધીધામમાં ઠંડીમાં રસ્તા પર સૂતા ગરીબોને ટ્રાફિક પોલીસ અને જોઈન્ટ ગ્રુપે ધાબળા વિતરણ કર્યા. ગરીબોના આશીર્વાદ. શિયાળો શરૂ થઈ ગયો છે અને કચ્છ જિલ્લા સહિત ગાંધીધામમાં પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસની માનવતા સામે આવી છે. પોલીસ દ્વારા જોઈન્ટ ગ્રુપ ઓફ ઇકો સહેલી અને સિંધી સમાજના અગ્રણી દાદાકુમાર રામચંદાણીના સહકારથી ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. કાયદાનું કડકપણે અમલીકરણ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે અને તે વાતની પ્રતીતિ ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ કરાવે છે. પોલીસની આ માનવતાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ગાંધીધામ સિટી ટ્રાફિક પીઆઈ વીઆર પટેલ, પીએસઆઈ ડીજે પ્રજાપતિ સહિત સિંધી સમાજના અગ્રણી દાદાકુમાર રામચંદાણી, જોઈન્ટ ગ્રુપ ઓફ ઇકો સહેલીના યુડી ડોક્ટર સુનિતા દેવનાની, પ્રમુખ ભારતી માખીજાણી સાથે સમગ્ર ટ્રાફિક પોલીસ સ્ટાફ ફૂટપાથ પર નાના બાળકો સાથે ઠંડીમાં ઠૂઠવાતા લોકોને ધાબળા ઓઢાડી રહ્યા છે. પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે તેમજ સોશિયલ મીડિયામાં આ વિડીયો શેર કરી પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાઠેચા, ભચાઉ.